तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળ મિત્રો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 આસપાસમાં પાઠ 17 દિવાલ ઓળંગી લીધી। તો બાળ મિત્રો, તમે જ્યારે નાના હોય ત્યારથી તમે ઘણી બધી રમતો રમતા હોય છો। તો રમતો બે પ્રકારની હોય છે, એક ઘરમાં રમી શકાય અને એક ઘરની બહાર રમી શકાય। તો આવી કેટલીક રમતો છે, તો તેના વિશેનો આ પાઠ આજે આપણે જોઈશું। તેની આંખોમાં સપના છે, ઇન્ડિયન એક્સપ્રેસ 2007। તો અહીંયા એક ચિત્રની અંદર કેટલીક બાળાઓ ફૂટબોલનો બોલ લઈને બેઠેલી એક બાળા વચ્ચે દેખાઈ રહી છે અને ઘણી બધી બાળાઓ ઊભી પણ છે। તેની માતાએ તેના માટે જાતિની લિંગની દિવાલ બનાવી હતી। આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન NBA ઓફ મુંબઈ માટે મજબૂત આધાર પાયો બની ગઈ છે। આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે, જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે। આજે તે યુવા ટુકડી ટીમનો તારો ખાસ ખેલાડી છે। આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે। ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે। 13 જ વર્ષની અફસાના મંસૂરી, જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી, તેણે દિવાલ કૂદી લીધી હતી। દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી। એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી। તો જુઓ, એ ક્યાં વાસણ સાફ કરતી છોકરી અને ક્યાં જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં સેમીફાઇનલમાં પહોંચી ગયેલી છોકરી। તો ઘણી જગ્યાએ આવા બધા જાતિના ભેદભાવ અથવા તો છોકરીઓ અને છોકરાઓના ભેદભાવ જોવા મળતા હોય છે, કે છોકરીઓ ઘરનું જ કામ કરી શકે, તે રમી શકે નહીં। પણ જો છોકરીઓને પણ હવેના જમાનામાં તો એવું નથી, પુષ્કળ આઝાદી છોકરીઓને પણ હોય જ છે, તો એ પણ કંઈક કરી બતાવતી હોય છે। ટુકડીની મુલાકાત। અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું। અમે વિચાર્યું આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ। અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન રેલવે સ્ટેશન ઉતર્યા। ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા। અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ। અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા। ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે વાંચો। આ ખાસ ટીમને મળો। અફસાના, જરીના, ખુશનૂર અને આફરીનને મળો। પહેલા તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ। તો શરૂઆતમાં તમે ક્યાંક અજાણી જગ્યાએ જાઓ તો તમે પણ ચૂપ શાંત દેખાતા હોય, અને પછી એક વખત તોફાન કરવાનું, બોલવાનું ચાલુ કરી દો, તમને બંધ કરવા કે રોકવા મુશ્કેલ થઈ જતા હોય છે। જરીને શરૂ કર્યું, મારું ઘર આ મેદાનની બરોબર સામે છે। મારો ભાઈ ત્યાં રમતો હતો। હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી। તે સમયે હું ધોરણ 7માં ભણતી હતી। જ્યારે પણ છોકરાઓ મેચ રમતા, ઘણા લોકો જોવા આવતા। જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી। બધા ખેલાડીઓને બૂમો પાડીને પ્રોત્સાહન આપતા। આ બધું જોઈ મને થતું, કદાચ હું પણ રમી શકું। જો એ છોકરી હતી એટલે ઝડપથી બહાર નીકળી શકતી નહોતી, એટલે એને ખાલી આ લોકોને રમતા જોઈને જ એના મનમાં એવું થતું હતું કે આની જેમ હું પણ રમી શકું। તો કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા, તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે? કોચે કહ્યું, કેમ નહીં? જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ। જો એ સીધી જ એના પિતાના મિત્ર હતા, કોચ હતા, એટલે એની સાથે જે ગભરાય છે પણ વાત કરે છે અને શું કહે છે કે હું પણ આવું રમી શકું ખરી। એટલે શું કહે છે કે તું બીજી છોકરીઓ લાવ અને ટીમ બનાય તો તને પણ અમે શીખવાડશું। શોધી કાઢો। તમારા ઘરની નજીક કોઈ રમતનું મેદાન છે? તો હા, આપણે પણ અહીંયા વઢવાણની અંદર મેળાનું મેદાન રહેલું છે। ત્યાં કોણ રમે છે? તેઓ શું રમે છે? તો ત્યાં ક્રિકેટ, દોડપકડ વગેરે, પછી જેવી રમતો રમતા બાળકો જોવા મળતા હોય છે। હવે છે તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે? તો હા, ત્યાં દરેક ઉંમરના બાળકોને રમવાની તક મળે છે। તે જગ્યાએ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો તે જગ્યાએ શું થાય છે? મેળો ભરાય છે, કોઈ સપ્તાહનું આયોજન હોય,
કોઈ જાદુના ખેલ હોય તો એવી બધી પ્રવૃત્તિઓ મેળાના મેદાનમાં થતી હોય છે. અમે પૂછ્યું, શરૂઆત કરવી સરળ હતી. ખુશનૂર, પહેલા તો મારા માતા પિતાએ ના પાડી, પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા. અફસાના, મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે. હું પણ તેમને મદદ કરું છું. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું, માતા ગુસ્સે થઈ. તેણે કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય. તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. મેદાન પર જઈને રમવાની જરૂર નથી. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતા સાથે વાત કરી ત્યારે તે માની ગઈ. જો છોકરીની વાત એ ન માની, પણ એના મિત્રોએ અને એ કોચે વાત કરી અને એને ખબર પડી કે બીજી છોકરીઓ પણ રમવા માટે તૈયાર છે, ત્યારે એની માં માની જાય છે. આખરે અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી અમારા બધા ઉપર ખૂબ ગુસ્સે થયા, છતાં પણ અમે ત્રણેય બહેનોએ રમવા આવતી હતી. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ. તેમણે કહ્યું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે. તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે. આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા. તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ ચાલ શીખવી. જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા. તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. પિતાજી અમને કહેતા, જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા. તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા. તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. તમને કોઈએ ક્યારેય રમતા અટકાવ્યા છે? કઈ રમતો? તો ઘણી વખત આપણી સોસાયટીમાં એક ખાલી પ્લોટ પડેલો હોય, એની અંદર આપણે રમતા હોઈએ છીએ. તો આપણને એ વખતે કોઈ રમતા અટકાવે છે. તો કેવી રમતો? તો ગિલ્લી દંડા, ક્રિકેટ એવી રમતો હોય તો એ રમતા અટકાવે છે. તમને કોણે અટકાવ્યા અને કેમ? પછી તમે શું કર્યું? તો જુઓ, આપણને કોણ અટકાવે? તો આપણા આડોશ પાડોશના લોકો હોય એ આપણને અટકાવે. તો શું કામ અટકાવે? તમે ગિલ્લી દંડા વડે અથવા તો ક્રિકેટના બોલ વડે તેમના બારી બારણાને નુકસાન કરો, કાચ હોય તો ફોડી નાખો, તો પછી તમને શું કરે? અટકાવે. અને પછી તમે શું કરો? તો પછી કાં તો તમે એમની માફી માંગો અથવા તો તમે રમત રમવાની જગ્યા બદલી નાખો. તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા? તો આપણા ઘરની અંદર દાદા દાદી કે મમ્મી પપ્પા હોય, આપણે સારું રમતા હોય તો આપણને રમવા માટે પ્રોત્સાહન આપતા હોય છે. અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. એક છોકરી, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા. તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. આપણે પણ કોઈ વસ્તુ પહેલી વાર જોઈએ ત્યારે આપણને નવાઈ લાગતી હોય છે અને પછી એનો સ્વીકાર કરી લેતા હોઈએ છીએ. અફસાના, અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેને હવે 2 વર્ષ થઈ ગયા છે. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું. બીજી છોકરી, હા, અમે સાચે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટબોલમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો, તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા. તો કોઈ પણ વસ્તુનો સખત અભ્યાસ કરીએ ત્યારે તે વસ્તુ આપણને કમ્પ્લીટ આવડી જતી હોય છે. આફરીન,
કોચ કહે, જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો, ખેલાડીની જેમ રમો. જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચલો ઉઠો, તમને સારું થઈ જશે. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ. એક છોકરી. અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને પણ હરાવીએ પણ છીએ. તો એવું ન હોય કે છોકરાની ટુકડી સામે હોય તો છોકરીઓ જીતી શકે નહીં, તો છોકરાઓને પણ છોકરીઓ હરાવી દેતી હોય છે. ચર્ચા કરો. તમારી શાળા કે પાડોશમાં શું છોકરા અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? તો આપણી શાળામાં પણ છોકરા અને છોકરીઓ જુદી જુદી પ્રકારની રમતો રમતી હોય છે. તો છોકરાઓને ક્રિકેટ, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી રમતમાં વધારે રસ હોય એટલે એ એવી રમત રમતા હોય, જ્યારે છોકરીઓને લંગડી, ખો, દોરડાકૂદ એવી બધી રમતમાં વધુ પડતો રસ હોય છે. તેથી છોકરીઓ તેવી રમત રમતી હોય છે. શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? હા, જુદી જુદી રમતમાં છોકરાઓ અને છોકરીઓ જે રમત રમે એમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે. છોકરાઓ ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી જેવી આક્રમક રમત રમતા હોય છે, જ્યારે છોકરીઓ તે રમતો હળવાશથી રમે છે. તેમાં આક્રમકતા જોવા મળતી નથી. છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ. તમે શું વિચારો છો? ના, બંનેની રમતો જુદી જુદી હોવી જોઈએ નહીં. તેમાં ભેદભાવ પણ રાખવાની જરૂર હોતી નથી. આપણે સમજવું જોઈએ કે ખેલાડી તેમની જાતિ છોકરાની હોય કે છોકરીની હોય, રમવાની ક્ષમતાના આધારે જ ઓળખાતા હોય છે. અમે કહ્યું, તમારી ટીમ વિશે વધારે કહો. એક છોકરી. અમારી ટીમ ખાસ છે. અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ. અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે. મેચ સોલાપુર હતી. જ્યારે અમે સોલાપુર ગયા, અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું. તો આવી ટીમ હોય ત્યાં આપણને જરા પણ ગમતું હોતું નથી. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી. ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા, પરંતુ એવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા નહીં, કહેતા કોઈ વાંધો નહીં, ફરી વાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ. આજ આપણાથી ભૂલ થાય તો કોઈ બીજાથી ભૂલ થઈ જાય, એટલે એના માટે કોઈને દોષી ઠેરવવા જોઈએ નહીં. આફરીન. સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે. અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. લખો, તમે શાળા કે શાળા બહાર ક્યારેય તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છો? તમે કોની સાથે રમ્યા છો? તમે કઈ રમત રમ્યા છો? તો તમારો મિત્ર હોય તેની સાથે તમે શાળાની કબડ્ડી ટીમમાં જો ભાગ લીધો હોય તો તેની સાથે તમે રમેલા હોય. અને એ કઈ રમત હતી? તો કબડ્ડીની રમત રમ્યા હતા. હવે છે પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું. તેમાં શું તફાવત છે? તો પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પાડવો.
જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે રમવું. આ બંનેમાં આવો તફાવત રહેલો છે. જ્યારે તમે ટીમમાં રહેતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? કેમ? તો જ્યારે આપણે ટીમમાં રહીએ ત્યારે આપણે ટીમમાં રહેવું વધારે પસંદ કરવું જોઈએ, કારણ કે ટીમની ભાવનાથી આખી રમત રમાતી હોય છે અને આપણા દેખાવ સારો હોય તો ટીમનો જુસ્સો હોય એ વધે છે અને ટીમ ક્યારેક અવશ્ય વિજયી થાય જ છે. તમારી ટીમ અફસાના સોલાપુરમાં જે ટીમમાં રમી છે કે નાગપાડામાં ની ટીમ જેવી છે? કેવી રીતે? તો અમારી ટીમ નાગપાડાની ટીમ જેવી છે, કેમ કે નાગપાડાની ટીમનો દરેક સભ્ય ટીમમાં એકબીજાની ઇજ્જત કરે છે. કોઈ ખેલાડીની ભૂલ થાય તો તેની મજાક મસ્કરી કરતા નથી, પરંતુ ભૂલમાંથી જ કંઈક શીખવાનો પ્રયાસ મળે છે એવું કહેવામાં આવે છે. અને ટીમમાં સમૂહની ભાવના છે, સંપ છે. તેથી સોલાપુરની ટીમમાં આવું ક્યાંય જોવા મળતું નથી, એટલે અમને નાગપાડાની ટીમ વધુ પસંદ છે. અમે કહ્યું, તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? અફસાના: અમે સારું રમ્યા છીએ, તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણચંદ્રક જીતી શકે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. તો અહીંયા એક ટુર્નામેન્ટનું સમયપત્રક આપવામાં આવેલું છે. બાંદ્રા YMCA 27 ડિસેમ્બર 2007, શ્રીરામપુર 17 જાન્યુઆરી 2008, NBA આમંત્રક 23 જાન્યુઆરી 2008 અને NAS જીમ નાસિક 8 જાન્યુઆરી 2008. ચર્ચા કરો. તમે ક્યારેય શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે? તમને કેવો અનુભવ થયો હતો? તો હા, જ્યારે આપણી શાળા તરફથી ઘણી બધી રમતો રમાતી હોય ત્યારે કોઈ એક પ્રતિયોગિતામાં તમે ભાગ લેતા હોય છો અને તેની અંદર તમને ઘણા બધા ઇનામો અને પુરસ્કાર પણ આપવામાં આવતા હોય છે. તો શાળા તરફથી તમને રમવાનું જો આવું પ્રોત્સાહન આપવામાં આવતું એટલે તમને ખૂબ જ ગમતું હોય છે અને સાથે સાથે શાળાની સાથે તમારું નામ પણ રોશન થતું હોય છે. તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? તે જગ્યા કેવી હતી? તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું? તો આ ઘણી વખત તમે જિલ્લા કક્ષાએ પણ રમવા પહોંચી જતા હોય છો. તો એ જિલ્લા કક્ષાએ એટલે કે કોઈ પણ જિલ્લો આવે, તો દાખલા તરીકે અમદાવાદ જિલ્લો આવેલો હોય તો તમને ત્યાં રમવાની ખૂબ જ મજા પડતી હોય છે અને હરેક ટીમ અમારી ટીમ સાથે સારો સહકાર અને વર્તન જો કરે તો તમને એનાથી પણ વધારે મજા આવતી હોય છે. તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? કઈ? તો ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી આપણે બધાએ મેચ જોઈ. એ રમતનું નામ શું છે? ક્રિકેટ. ક્રિકેટ વર્લ્ડ કપ, T20 એવી બધી ક્રિકેટના નામ હોય છે. તો એવી મેચો તમે જોઈ હોય. તમે કઈ કઈ રમતો રમો છો? તો આપણે બધા ઇન્ડોર અને આઉટડોર બે રમતો રમતા હોય છે. જેવી ઇન્ડોર ગેમ કોને કહેવાય? તો સાપસીડી, કેરમ, પત્તા, આ બધી રમત ઘરમાં રમાય છે. જ્યારે આઉટડોરમાં કબડ્ડી, ખોખો, દોડપકડ, વોલીબોલ, ક્રિકેટ વગેરે રમત રમતા હોય છો. તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખો. તો તમે કેવા ખેલાડીને જાણો છો? તો તમે ધોનીનું નામ તો સાંભળેલું જ હશે. તો એ શેનો ખેલાડી છે? ક્રિકેટનો ખેલાડી છે. પછી વિશ્વનાથ આનંદ, તો એ ચેસનો ખેલાડી છે. પછી સાયના નેહવાલ બેડમિન્ટનની ખેલાડી છે. પછી સુશીલ કુમાર કુસ્તીના અને બાઈચુંગ ભૂટિયા એ ફૂટબોલના ખેલાડી છે. તો આવા બધા અનેક રમતવીરોને તમે જાણતા હોય તેવા નામ લખજો. અમે પૂછ્યું, શું તમને કોઈ તકલીફ પડી હતી? ખુશનૂર: સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું.
અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા, એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક, પહેલાના સમયમાં લોકો છોકરાઓને ભણવા પણ જવા દેતા ન હતા. મારી માતાને ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારેય તક મળી ન હતી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. અફસાના: અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ તરત જ ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં ત્યાં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે, કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું. મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. તો આવો ભેદભાવ અત્યારના જમાનામાં રાખવો જોઈએ નહીં. બેન કામ કરતી હોય તો ભાઈ ચા બનાવે, એમાં કાંઈ નવાઈની વાત હોતી નથી. એક છોકરી: હવે જરીનના નાના ભાઈને જુઓ, તે ફક્ત 5 જ વર્ષનો છે, પરંતુ તે કહે છે, મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેણે કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ જ. તો ઘરમાં જેવું વાતાવરણ જુએ એવું છોકરાઓ અનુકરણ કરતા હોય છે, પણ હંમેશા સારા ગુણ જ છોકરાઓએ પણ લેવા જોઈએ. અફસાના: પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે અને મને જોઈને એમાંથી કંઈક પ્રેરણા મેળવે. ચર્ચા કરો: જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? તો છોકરીઓને રમત, શિક્ષણ કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય. સ્ત્રી સમાજ સાથે મોટો અન્યાય થાય. સમાજમાં સ્ત્રીઓને સન્માનની ભાવનાનો વાતનો કોઈ અર્થ રહે નહીં. છોકરીઓના જેવું છોકરાઓ સાથે થાય તો આપણને જરા પણ ગમતું હોતું નથી. હું માનું છું કે દરેક સમાજમાં છોકરા અને છોકરીને સમાન તક મળવી જોઈએ. જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? તો આપણને આ રમત અને નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો જાણે આપણને અન્યાય થતું હોય એવું લાગે અને આપણને ખૂબ દુઃખ થાય છે. તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે? તેમના અને તેઓ જે રમે છે તેના નામ આપો. તો આપણે એવી ઘણી બધી મહિલા ખેલાડીઓ વિશે સાંભળ્યું હોય છે. દાખલા તરીકે પીટી ઉષા તો એ દોડ માટે, પછી સાયના નેહવાલ બેડમિન્ટન માટે, સોનિયા મિર્ઝા ટેનિસ માટે, મેરી કોમ બોક્સિંગ માટે, દીપા કર્માકર જિમ્નાસ્ટિક માટે, રાની રામપાલ હોકી માટે. તો આવી અનેક સ્ત્રીઓ મહાન ખેલાડી હોય છે. રમત ગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે? તો અવકાશયાત્રી, પોલીસ સેના, સાહિત્યકાર, લેખિકા, અભિનેત્રી, વ્યાપાર, સમાજ સેવા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં પણ સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું આપણે સાંભળ્યું છે. શું આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે? કેમ? તો હા, સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે. તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે, પરંતુ તેમ છતાં પણ પુરુષોને જેટલું સન્માન અપાય છે તેટલું સ્ત્રીઓને મળતું નથી. હજી આપણો સમાજ ક્યાંક અંશે પુરુષ પ્રધાન જણાય છે. તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે તમે મોટા થઈને તેમના જેવા બનવા માંગતા હોય? સમાજ સેવિકા, કવિયત્રી, રાષ્ટ્રપ્રેમી કે અવકાશયાત્રી? તો હા, આપણે બધા સુનીતા વિલિયમ અને કલ્પના ચાવડાને જાણીએ છીએ કે જે અવકાશયાત્રી છે અને મોટા થઈ અને આપણે પણ આવા અવકાશયાત્રી બનીએ તેવું આપણે ઈચ્છતા હોય છીએ. હવે શું? આફરીન, મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો.
ખુશનૂર, જો તમારી ઈચ્છા કે સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. જો તમે અત્યારે નહીં કરો તો પાછળથી તમને પસ્તાવો થશે. અમે કહ્યું, સમાચાર પત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું. હવે વિદ્યાર્થીઓ આ ચોપડીમાં તમારા વિશે વાંચશે. તમને કેવું લાગશે? આફરીન, અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ, શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે. બધી છોકરીઓ, હા, અમારી આ ઈચ્છા છે. કોચ સાહેબ, આ ટીમ બનાવનાર કોચ નૂર ખાને અમને કહ્યું, મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. આ વિસ્તારમાં એક જ મેદાન છે. આ અમારું બચ્ચુ ખાન મેદાન છે. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહે છે. દરેક જણ તેનાથી ડરે છે, પરંતુ બાળકો તેને ખૂબ પ્રિય હતા. તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું શરૂ કર્યું. ત્યારે આ મેદાન ન હતું, તે ફક્ત કાદવવાળી જમીન હતી. બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો. અમે પણ તે બાળકોમાંના જ હતા. બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશની ટીમ સામે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા. બચ્ચુ ખાનની જેમ મેં આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. આજે અમારી ટીમમાં ઘણા એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે. નૂર ખાને ચાલુ રાખ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે. કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના છે. કેટલાક ઉર્દુ માધ્યમમાં અને કેટલાક ઇંગ્લિશ માધ્યમમાં ભણે છે. પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ જ વર્તે છે. એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. તો અહીંયા જે આવે એ બધાએ સંપીને રહેવું પડતું હોય છે. વિચારો અને લખો. સમાચાર પત્રનો અહેવાલ કહે છે, અફસાના તેની માતાને બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ, પૂર્વગ્રહ, લિંગ ભેદ દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દમાં લખો. તો આપણા સમાજની અંદર ઘણી જગ્યાએ હજુ પણ છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવા મળતો હોય છે. લોકો છોકરીઓને છોકરાઓ જેટલી સ્વતંત્રતા આપવા માંગતા હોતા નથી. જ્યારે આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું સમાજ માટે મોટું યોગદાન રહેલું છે. આમ છતાં પણ સમાજ આ ભેદને દૂર કરી શકતો નથી. છોકરા છોકરીઓ વચ્ચે રહેલા ભેદને જાતિ, પૂર્વગ્રહ, લિંગ ભેદ કહેવામાં આવે છે. તો અહીંયા તમને ચિત્રની અંદર બાસ્કેટબોલ રમતી કેટલીક છોકરીઓ નજરે પડે છે. આપણે શું શીખ્યા? છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ. તમે શું અનુભવો છો? વિચારો અને લખો. તો હું માનું છું કે છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ નહીં. આપણે જાણીએ છીએ કે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ છોકરીઓ પણ રમતોમાં આગળ પડતી જોવા મળે છે અને પુરુષ સમોવડી દેખાઈ રહી છે. દરેક ક્ષેત્રમાં તેમનું યોગદાન તો રહેલું જ છે. તેથી રમતગમત ક્ષેત્રે પણ બંને વચ્ચે સમાનતા જ હોવી જોઈએ. જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? તો જો મને મારી ટીમનો નેતા બનાવવામાં આવે તો હું મારી ટીમને નીચે મુજબ ગુણો હોય તેવી ટીમ તૈયાર કરીશ. દાખલા તરીકે, ખેલાડીઓ એકબીજાની ઇજ્જત કરે, ખેલાડીઓ દરેક સભ્યને પ્રોત્સાહિત કરે, ખેલાડીઓ ખેલદિલી અને નિષ્ઠાપૂર્વક લગનથી રમે, દરેક ખેલાડી ટીમ ભાવનાથી રમે, હરીફ ટીમની હાર થાય તો તેની ક્યારેય મજાક ન કરે, પોતાની ટીમના ખેલાડીની ભૂલ હોય તો પણ બીજી વાર મોકો આપીને વધુ સારો દેખાવ કરવા પ્રોત્સાહન આપે.